નમસ્તે દોસ્તો, આજના વિડીયોનો ટોપિક છે સ્વચ્છ એવં હરિત વિદ્યાલય રેટિંગ એટલે કે SHVR કઈ રીતે તેની સમગ્ર પ્રક્રિયા કરવાની છે તેની સમજ આપીશું. તો એ શાળામાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં આપણું કામ શું હશે તો આપણે પ્લે સ્ટોરમાં જઈશું અને પ્લે સ્ટોરમાંથી આપણે SHVRનું એપ આ રીતનો જે લોગો હોય છે NCERT દ્વારા બનાવેલું છે તે ઇન્સ્ટોલ કરી લઈશું. ઇન્સ્ટોલ કર્યા બાદ તે આપણા મોબાઈલમાં આવી જાય એટલે એને ઓપન કરવાનું છે. તો અહીંયા હું એ એપ ઓપન કરીશ. હવે ઓપન કરીશો તો સૌથી પહેલાં તમને તમારા શાળાનું લોગિન કરવા માટેનું માગશે. તો તમારે પ્રિન્સિપાલનો મોબાઈલ નંબર નાખવાનો થશે અને એ જ મોબાઈલ નંબર પર OTP આવશે. જે OTP નાખતા તમે લોગિન થઈ જશો. લોગિન થયા બાદ સૌપ્રથમ સ્કૂલ પ્રોફાઇલને લગતી કેટલીક પ્રશ્નો અહીંયા પૂછવામાં આવશે. અહીંયા જે મેં ભરી દીધી છે ઓલરેડી, જેમ કે બોયઝ અને ગર્લ્સ કેટલા છે, બોયઝ અને ગર્લ્સ માટેના CWSNના ટોયલેટ્સ કેટલા છે, પછી ટીચર્સ કેટલા છે, પછી પાણી માટે વોટર ટેપ્સ કેટલા છે, વોટર પોઈન્ટ્સ કેટલા છે, આવા કેટલાક પ્રશ્નો ભરવાના આવશે. ત્યારબાદ તમને સ્વચ્છતાને લગતો કોઈ એવોર્ડ મળ્યો છે કે નહીં તેની માટેનો એક ક્વેશ્ચન આવે છે. પછી તમે સ્કૂલ ડેવલપમેન્ટ અને પ્લાન અને સ્વચ્છતા એક્શન પ્લાન બનાવ્યો છે કે નહીં, આવા બેઝિક થોડાક પ્રશ્નો પૂછવામાં આવશે. જે ફિલઅપ કરશો ત્યારબાદ તમારું મેઇન ફોર્મ ખુલી જશે. આ રીતના કુલ તમારે 61 પ્રશ્નોના જવાબ આપવાના છે અને કુલ 6 સેક્શનમાં આ ડિવાઈડ થયેલું છે. તો તમામ પ્રશ્નો વારાફરતી જોઈ લઈએ. પહેલું વોટર સેક્શન છે, ત્યારબાદ ટોયલેટ, પછી હેન્ડ વોશિંગ વિથ સોપ, ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ, બિહેવિયર ચેન્જ એન્ડ કેપેસિટી બિલ્ડિંગ અને મિશન લાઈફ એક્ટિવિટીઝ. દરેકમાં આ રીતે ઓપ્શન સાથેના પ્રશ્નો છે. જેમ જેમ તમે એના જવાબ આપતા જશો નેક્સ્ટ કરી અને તેમ તેમ અહીંયા ઉપર જે બટન આપેલા છે એ ગ્રીન થતા જશે અને જે સેક્શન પતી જશે એટલે પત્યા બાદ આ રીતે ચેન્જ કેટેગરી એટલે કે નેક્સ્ટ સેશનમાં તમે જતા રહેશો. યસ કરશો તો તમારું બીજું સેક્શન ખુલી જશે. એમ કરતાં કરતાં તમારે પૂરેપૂરા જવાબ આપી દેવાના છે 61 પ્રશ્નોના. અહીંયા ગ્રીન લાઇન્સ જે દેખાય છે દરેક સેક્શનની નીચે, એ બધા પ્રશ્નોના જવાબ આપશો એટલે ગ્રીન થઈ જશે. આ કામ પત્યા બાદ અહીંયા અપલોડ ફોટોગ્રાફ્સનું જે ઓપ્શન ખુલે છે. તો અહીંયા